નાક વધ્યો હોય ને એમની ટોંકણી મારી તો ખોઈ તો એ બધું ના થાય. એમાં આત્મા નથી વધેલા નાકમાં. સમજ પડી ને? આ વાળ બધું કાપ્યું ને તો કશું ના થાય, એમાં આત્મા નથી. ટોંકી ખોદો તો દુઃખ થાય તો આત્મા છે. આખા શરીરમાં આત્મા છે. પછી બીજું પૂછવું છે, આ સંસાર દુઃખો ગમતા નથી ને? આ સંસારમાં દુઃખો ગમતા નથી ને? કોને કોને ગમે? આ સંસારના દુઃખો કોને ગમે? હા, કોઈ ના. આત્મયોગી હોય ત્યારે એકલા ને ગમે. જેમ દુઃખ આવે ને ત્યારે બધા જાગૃત થઈ જાય. અને આપણા લોકો તો દુઃખ આવે બધા હલવી જાય, રોગ મળે. સ્થૂળ શરીર માંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સ્થૂળ શરીર છે ને એમાંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સ્થૂળ શરીર માંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સૂક્ષ્મ શરીર જોડે હોય જ સ્થૂળની જોડે. સ્થૂળની જોડે સૂક્ષ્મ શરીર હોય, પણ જયારે આમાંથી આત્મા નીકળી જાય ને ત્યારે સૂક્ષ્મ નીકળી જાય ને આ સ્થૂળ પડી રહે. આત્મા જોડે સૂક્ષ્મ તો હોય જ હંમેશા કાયમ નો, પણ આ દેહ જોડે હોય, પણ દેહ જોડે કોઈ વખત જો છૂટવાનું થયું, દેહ ગયડો થઈ ગયો હોય, નકામો થઈ ગયો, છૂટી જાય. સૂક્ષ્મ શરીર ગયડું થતું નથી. આ દેહ ગયડો થઈ જાય, બિલકુલ ફાટી જાય તો નીકળી જાય. કોઈ દે બીજું નવું ધારણ કરે, નવું ધારણ કરે. ભૂલ દેહ એની કિંમત જ નથી. સૂક્ષ્મ શરીર તો કાયમ માટે પરવે. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર જોડે સૂક્ષ્મ શરીર ખાવાનું પચાવે, ક્રોધ કરે, લોભ કરે, બધું સૂક્ષ્મ શરીર બધું કરે. અહીંથી લોહી ઉપર લઈ જાય, નીચે ઉપર લાવે, કામકાજ બધું મુશ્કેલ કરે. એ ઇલેક્ટ્રિકલ બોડી છે. કેવી છે? ઇલેક્ટ્રિકલ છે. પાછળ કરોડમાં એની લાઇનિંગ છે બધી. શું છે? લાઇનિંગ પાછળ. હા, મોટા મોટા તાંબાના વાર, મોટા મોટા. ત્રણ તાર છે મેં કરોડમાં. એના લોકો ઈડા પીડા સુગડા સુષુમણા ત્રણ નાડીઓ કે છે. હા, જો નાડીઓ આપડે ચાર પાર આવે તો આપડે તાર કયા ઉકેલ આવી જાય ને. આપડે તાર જોયા જ છે. ઇલેક્ટ્રિક એ જોઈ, ત્યારે ઇલેક્ટ્રિક જોયેલી નહીં ને એટલે નાડીઓ ગયા કરે. જો છોકરા નારી સમજે ભાઈ નામ એવા જ છે ને છોકરીઓ ના એવા. સ્થિત પ્રજ્ઞા ક્યારે કહેવાય? દેહાદેશ જાય તારે. દેહાદેશ જાય. તમે જે દેહાદેશ કહ્યું એમાં સમજણ ના પડી અમને. દેહાદેશ એટલે દેહ હું છું એવી બુદ્ધિ, એને દેહાદેશ કહેવાય. આ દેહ હું છું એવી બુદ્ધિ દેહાત્મ બુદ્ધિ કહેવાય. ખબર ને? આ મારું, આ શરીર મારું, વાળ મારા, એ દેહાદેશ કહેવાય. એ જાય તો ચિત્ત પૂજન થાય. દેહાદેશ પોતાનું સ્વરૂપ જાણે તો ચિત્ત પૂજન થાય. પોતે કોણ છું એવું જાણે. નહીં તો ત્યાં સુધી સ્થિત અજ્ઞ તો છે જ. શું છે? જયારે દેહાદ્યાસ થાય ત્યારે આ તો રાતે પૂછીએ કોણ છું? હું ચંદુલાલ. રાતે ચંદુલાલ થાય આખો રાત દાડો દેહાદ્યાસ જ છે. શું છે? અને જ્ઞાન હોય, આ કાંતિભાઈ જ્ઞાન આપ્યું છે, એ બોલે હું કાંતિભાઈ છું, પણ તે એને વિરુદ્ધમાં ના હોય, નાટકી બોલે. તમે તો સાચું બોલો, કારણ કે ઓળખાણ પોતાના સ્વરૂપનું ઓળખાણ થયું નથી ત્યાં સુધી આ છે એટલું ઓળખાણ થયું નથી.
તમારું નામ શું છે? કાંતિભાઈ. એનું નામ હે કાંતિભાઈ. કાંતિની છોકરી થઈ ગઈ છે? શું નામ? બહુ ધ્યાન છે. ડોક્ટર નામ કાંતિભાઈ, તારું નામ કાંતિભાઈ. બીજું કોઈ છે? બહુ છોકરી થઈ ગઈ. તમે કાંતિભાઈ નક્કી થાઓ. મનથી કરીએ તો ચાલે કે મોઢે બોલવું પડે? મનથી કરીએ તો ચાલે, પણ મનથી એવું છે ને, મન ઠેકાણે રહે નહીં ને. બહુ અવાજ ના કરીએ ને તાર મન ઠેકાણે ના રહે. જો મોઢે બોલીએ ને તો મન એમાં એમાં રહ્યા કરે, અને મનથી જાપ કરવા જઈએ ત્યાર પછી બધી ફલાણું યાદ આવે, ફલાણું યાદ આવે. કોણ પૂછે છે? મનુભાઈ, મનથી તો આપણા લક્ષમાં હોય જ. થોડું ઘણું શુદ્ધાત્માનું પોતે પાક લાગે, હું શુદ્ધાત્મા છું એવું બોલવું. બરોબર ને? મનના ભાવ બદલાય કેમ? મનના ભાવ બદલાય કેમ? મનના વિચારો બદલાય કેમ? એવા સંસ્કાર બધા બદલાયા છે, સંસ્કાર દેખાશે, બીજા નહીં. વિચાર મંસાર કરવાનો વિચાર આવે છે તો એ નથી બદલાય, માટે નહીં આવતો. અને આપણે મુસલમાન ભાઈ હોય તો આખો દાડો કે ગોસ થવું ગોસ થવું વિચાર આવે. એટલે આ ભર્યા નથી, જે ભર્યો માલ તે જ આપણામાં છે. એટલે મન શાનું બનેલું છે? અભિપ્રાયોનું બનેલું છે. કેવું? અભિપ્રાયોનું બનેલું છે. હા, પોતાના અભિપ્રાયોનું બનેલું. મંસાહાર ખાવાનો વિચાર નહીં આવતો ને કદાચ. અને મુસલમાન ભાઈ હોય તેને પૂછીએ તો આખો દાડો એ જ વિચાર આવે. માટે એને એ ભર્યું છે, તમે આ ભર્યું. આ તમારો જ ભરેલો માલ છે, બીજો કોઈનો માલ નહીં. સમજણ હતી તો આવું બદલાય. હવે હવે સમજણ થઈ એટલે ખરાબ એમ લાગે. પૂછે એને દૂર કરવા માટે શું કરવું? હે, આ ભરેલો માલ છે તે દૂર કરવા શું કરવું? દાદા ભગવાન નામ દઈને કેવું માફી માંગુ છું, આવો મેં ભરી રહ્યું તે બહુ માફી માંગુ છું, બસ એને માફી માંગે છૂટી જાય. જે પૂછો પૂછજો ભાઈ બધા. આ જે વ્યવસ્થિત છે એનું સંચાલન કેવી રીતે થાય છે? આ કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટર એ મશીન છે, એમાં અમુક નાખવાનું જવાબ આમાં ઓટોમેટિકલી થાય છે. એ આપણે મનમાં આપણે દાન આપીએ, એક છૂટે 50,000 રૂપિયા દાન આપ્યું હોય ખંભાતના છેટે, પછી કોઈ પૂછે કે શેઠ 50,000 રૂપિયા તમે આપી દે દાનમાં? ભાઈ હું આપું એવો નથી, બહાર ચારો નહીં આપું એવો નથી, પણ આ ખંભાતના છે તે મ્યુનિસિપાલિટીનો મેયર છે ને, આ પ્રેસિડેન્ટ છે ને, એને દબાણને લીધે મેં આપ્યા. મેં તો હાલું જો રૂપિયા આલ્યા અને જો ધોઈ નાખ્યું દમણ થી કસમે આલ્યા એટલે એનું વ્યવસ્થિત એવું બંધાય. પેલું દબાણ બોલ્યો ને, એટલે દબાણ નું વ્યવસ્થિત થાય તમારે. ત્યાં આવતે બહુ કશું જ ના બોલે. આ ભાવમાં એને કીર્તિ મળી જાય. આવું લોકો કે ભાઈ 50,000 આપ્યા 50,000 આવતો બહુ કશું મનથી. અને દરેક કર્મનો 2 ફળ હોય. એક તો આ ભાવમાં મળે ને આવતા બહુ મળે તે જુદું. ભાવ ફળ આવતો બહુ મળે. ભાવ રાખ્યા 50,000 રૂપિયા આપે તો મનમાં એમ થાય બધું આથી વધારે આપે સારું. જો તો આવતો બહુ પસંદ થઈ. અને આ તો શું કે હું આપું એવો જ નથી. જો લખાઈને ના આપે લખાઈને વડવાડ કરે, ધક્કા ખવડાવે બધા. એટલે આપણી ભાવના ચોખ્ખી રાખવી. ભાવના ચોખ્ખી પેલું મફળ ભરે. અત્યારે અવરું થયું તેનો વાંધો નથી, પણ ભાવના આપણી ચોખ્ખી બહુ થઈ.